વધુ કમાણીની લાલચમાં વિદેશમાં વડોદરાનો એક યુવક ફસાયો। વિદેશમાં પુત્રને બંધક બનાવ્યો હોવાનો માતા પિતાએ આક્ષેપ કર્યો। લાચાર માતા પિતાને હવે વડોદરા પોલીસ પાસેથી આશા છે। પુત્રને પરત લાવવા માટે માતા પિતા ચોધાર આંસુએ આસ લગાવીને બેઠા છે। 1.5 વર્ષથી ઘરે નથી આવી શક્યો। સમા વિસ્તારનો યુવક 2024માં દુબઈ ગયેલા તુષાર રાણપરાનો હવે પત્તો પણ નથી। એજન્ટો યુવકને પહેલા દુબઈ લઈ ગયા, હવે કોઈ પત્તો નથી। સારી નોકરી અને કમાણી માટે વિદેશ ગયો હતો તુષાર। એજન્ટોએ હાથ અદ્ધર કરી લેતા યુવાન વિદેશમાં અટવાયો છે। મારો બાબો અહીંથી એજન્ટ દ્વારા દુબઈ ગયેલો। દુબઈ 3 કે 4 મહિના નોકરી કરી અને પછી ત્યાંથી કોઈ અભિષેક કરીને એજન્ટ મળ્યો અને એ મારા બાળકને ત્યાંથી ક્યાં લઈ ગયો અમને ખબર નહીં। પણ જ્યારે મારો બાળક ત્યાં પહોંચ્યો ત્યારે મારા બાળક એવું કીધું, પપ્પા હું થાઈલેન્ડમાં છું। અને થાઈલેન્ડ મને એવું લાગ્યું, એને મને જે જગ્યા પર કામ કરતો હતો એ કામની જગ્યા પરથી એને મને લોકેશન બતાવ્યું તો ચારે બાજુ પહાડ છે અને પાછળ એક બુદ્ધ ભગવાનનું મોટું મંદિર બને છે અને જે કોઈ કંપની છે એ કંપની આખું પોતાનું એક બિલ્ડિંગ એપાર્ટમેન્ટ પૂરું કર્યું છે, એની અંદર બાળકો પાસે આ લોકો કામ કરાવે છે। 1.5 વર્ષ થયું મારો બાબા 1.5 વર્ષથી અહીંથી ગયેલો છે। 5 મહિનાથી બિલકુલ કોન્ટેક્ટમાં જ નથી અમારે, કોઈ જાતનો કોન્ટેક્ટ નથી એની જોડે। દીકરાની રોજ યાદ આવતી હશે, વાત રોજ યાદ આવે છે। અમે મા બાપ તડપી છે બેટા માટે કે બેટા જલ્દી આવતો રહે, બસ અમારે દીકરો જોઈએ છે બસ। પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા 6 મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ, ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે। અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય, જે બાબતે પીઆઈ શ્રી કોડિયાતર સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે।